દ્વારકાધીશથી તમે જે ધજા છે એના તમે પણ દર્શન કરી શકો છો. અને આ છે મેન મંદિર. તો આ સામે તમે જોઈ શકો છો એ સમુદ્ર અને આ બાજુ છે ગોમતીજી. તો આ જગ્યાએ તમે જે દોરી દેખાય છે તમને ગોમતીજી છે સમુદ્રને મળે છે. સામે છે દ્વારકાધીશ મંદિર અને આ છે દ્વારકાનો દરિયા કિનારો. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં એક નવી જગ્યાએ. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કર્યા પછી હવે આપણે આવી ગયા છીએ દ્વારકા. તો દ્વારકામાં શું શું જોવાલાયક છે એક જ વિડીયોમાં તમને દ્વારકાનો સંપૂર્ણ ટૂર બતાવીશ કે ક્યાં દ્વારકામાં સારી હોટલ છે, ક્યાં રહેવા જેવું છે, ક્યાં સારું જમવા જેવું છે અને ક્યાં શું આપણે દ્વારકામાં ફરવાલાયક સ્થળ છે. તો તમને સંપૂર્ણ એક વિડીયો બનાવીને બતાવીશ. તો આ વિડીયો તમે એન્ડથી જોજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ એકવાર ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તો અત્યારે હું છું નાગેશ્વર. તો અહીંથી પાછું રિટર્ન જવું પડશે દ્વારકા, જે અહીંથી 20-25 કિલોમીટર દૂર છે અહીંથી. તો ત્યાં જશું આપણે અને પછી ત્યાં અત્યારે વાગ્યા છે સાંજના 4. તો 5 વાગે જે મંદિર ખુલશે તો ત્યાં પણ તમને દર્શન કરાવીશ. ત્યાં પણ મંદિરની અંદર અલાઉડ નથી પણ તમને બહારથી દર્શન પૂરેપૂરું કરાવી દઈશ. અને બીજું કે રૂકમજી ટેમ્પલ છે ત્યાં પણ જશું, એના પણ આપણે દર્શન કરીશું. તો ફરીથી આપણે દ્વારકા આવી ગયા છીએ અને જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી હોટલ છે, ઘણી બધા આશ્રમ છે રહેવા માટે. તો આ આવી ગયો છે એન્ટ્રી ગેટ દ્વારકાધીશ મંદિર દ્વારાવતી. તો અહીંથી આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે. તો અહીંયા પાર્કિંગ છે, તેના ફી ભરીને પછી અંદર જવાનું છે. 30 રૂપિયા પાર્કિંગની ફી છે. મિની વાહનો માટે 30 રૂપિયા છે, મીડિયમમાં અમારે 50 રૂપિયા છે અને હેવી વાહનો માટે 100 રૂપિયા છે. તો 30 રૂપિયા. આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિરે અને તમને આ સામે તમે દર્શન કરી શકો છો દ્વારકાધીશ ટેમ્પલ દ્વારકા. અને પાછળ જ દરિયો છે અને ગોમતીજી છે, તેના પર હું દર્શન કરાવીશ. આ તમે ગોમતીજીના દર્શન કરી શકો છો, એની પાછળ જ દરિયો છે. તો જઈએ છીએ હવે આગળ. મંદિરની સામે પણ ઘણી બધી હોટલ છે. એક જરા સામે મંદિર છે અને મંદિરની સામે પણ હોટલ છે. અને ગાડી છે તે આપણી અહીંયા પાર્ક કરી દઈએ છીએ. તો ગાડી છે તે આપણી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને સામે જ તમે દર્શન કરી શકો છો કાળિયા ઠાકર એટલે કે દ્વારકાધીશ મંદિર. અને આ પવિત્ર ગોમતીજીના પણ તમે દર્શન કરી શકો છો. સામે જ ઘણી બધી હોટલ છે, રેસ્ટોરન્ટ પણ એટલા બધા છે મંદિરની પાસે. તો તમારે રહેવા માટે પણ કોઈ અહીંયા તકલીફ નહીં પડે. અને આ બધું પાર્કિંગ પણ તમે જોઈ શકો છો, વિશાળ પાર્કિંગ છે. તો ધીમે ધીમે આપણે મંદિરની પાસે પહોંચી રહ્યા છીએ અને તમે અહીંયા ક્રાઉડ પણ જોઈ શકો છો. ઘણો બધો ક્રાઉડ છે, ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવેલા છે. તો મંદિરે આપણે જાશું રસ્તામાં જ માર્કેટ આવી જશે, તો માર્કેટના પણ તમને હું વ્યૂ
દેખાડી દઈશ. અને અહીંયા પણ તમે હોટલ જોઈ શકો છો. અહીંયા પણ હોટલ છે, આ હોટલ એક અહીંયા પણ હોટલ છે. ઘણી બધી હોટલ છે દ્વારકામાં અવેલેબલ. તો રહેવા માટે તો અહીંયા નો પ્રોબ્લેમ. સસ્તીથી સસ્તી ને મોંઘી હોટલ બધું મળી જશે. 3 સ્ટારથી માંડીને 5 સ્ટાર સુધી બધી હોટલ અહીંયા અવેલેબલ છે. સામે પણ છે, જોઈ શકો છો. તો આ ધીમે ધીમે માર્કેટ સ્ટાર્ટ થાય છે. તો અહીંયા તમે આ વાંચી શકો છો કે આજુબાજુમાં જોવાલાયક સ્થળો છે તેની માહિતી આપેલી છે. બેટ દ્વારકા, ગોપી તળાવ, રૂક્ષ્મણી દેવી મંદિર અને નાગેશ્વર મંદિર. તો અહીંયા ચા છે તે ચા પીએ છીએ આપણે. તો આ તમે ધીમે ધીમે માર્કેટ સ્ટાર્ટ થઈ ગઈ છે, જોઈ શકો છો. તો પહેલાં છે ને આપણે ગોમતીજીના દર્શન કરી લઈએ. તો પહેલાં આ પવિત્ર જે ગોમતીજી છે એના દર્શન કરી લઈએ છીએ, અને પછી જશું આપણે મંદિરે દર્શન કરવા માટે. અને આ ગોમતીજીની તો તમે આ પવિત્ર ગોમતીજીના તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની પાસે જ આ પવિત્ર નદી એટલે કે ગોમતીજી છે. તો આ દર્શન તમે કરી શકો છો પવિત્ર ગોમતીજીના. અને આ જે નદી છે તે સામે આગળ દરિયાની સાથે મળી જાય છે. આગળ છે તમે ઝૂમ કરીને બતાવું છે દરિયો છે અને આ નદી છે. તો આ તમે દર્શન કરી શકો છો. અદ્ભુત નદીના એક્ઝેક્ટ સામે જ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ પાસે જ નદી છે. તો જઈએ છીએ હવે આપણે મંદિરે દર્શન કરવા માટે. તો આ તમે મંદિરની પાસેનું માર્કેટ જોઈ શકો છો. જો ઘણી બધી અહીંયા ભગવાનની મૂર્તિઓ છે, દ્વારકાધીશની મૂર્તિઓ છે. અને આ પણ તમે ઘણા બધા ચપ્પલ છે, છોકરા માટેના ચપ્પલ છે, મોટા બધા ચપ્પલ છે, સાડી છે, ડ્રેસ છે, ઘણા ફોટા છે પણ તમે જોઈ શકો છો. તો જઈએ છીએ હવે આગળ. અને આગળ તમને અહીંયા રેસ્ટોરન્ટ પણ અવેલેબલ છે. તો તમે નાસ્તો કરવો હોય તો પણ તમે નાસ્તો અહીંયા કરી શકો છો. તો આ મંદિર પાસેનું માર્કેટ છે. તો જઈએ છીએ આગળ અને તમને હું દર્શન કરાવું છું દ્વારકાધીશ મંદિરના. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી શોપ્સ છે, દુકાન છે. અલગ અલગ પ્રકારની તમે આ મોજડી પણ જોઈ શકો છો. પર્સ છે, અહીંયા પણ આગળ દુકાન છે. કપડાં, મોજડી, ભગવાનની સામગ્રી અને દ્વારકાધીશની તમને અલગ અલગ મૂર્તિઓ, ફોટા મળી રહેશે અહીંયા. અને તો અહીંયા છે પહેલાં આપણે આપણા મોબાઈલ છે, આપણું પર્સ છે, ચપ્પલ છે, તે બધું અહીંયા તમારે પહેલાં જમા કરાવવું પડશે. તો આ અને પછી અહીંયા પાછળ જ આ મંદિર છે અને અહીંથી તમને દર્શન કરાવી દઉં છું પેલા મંદિર ત્યાં સુધી લઈ જઈને. તો અહીંયાથી જે મંદિરની એન્ટ્રી છે તો જ્યાં સુધી શૂટિંગ અલાઉડ હશે ત્યાં સુધી શૂટિંગ કરીશ, અને શૂટિંગ અલાઉડ નહીં હોય
ત્યાંથી હું મારું શૂટિંગ છે હું બંધ કરી દઈશ. તો ટ્રાફિક પણ તમે અહીંયા જોઈ શકો છો, ઘણો ટ્રાફિક છે. અને આ આવી ગયો છે દ્વારિકાધીશ મંદિર. અહીંયા લગી જે શૂટિંગ છે અલાઉડ છે. અહીંથી આગળ આપણે શૂટિંગ નથી કરી શકીએ કારણ કે અંદર શૂટિંગ અલાઉડ નથી. તો આ તમે દર્શન કરી લ્યો દ્વારિકાધીશ મંદિર. અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે. અહીં લગી શૂટિંગ અલાઉડ છે, આગળ શૂટિંગ અલાઉડ નથી. તો આ તમે દર્શન કરી લ્યો. દ્વારકાધીશની તમે જે ધજા છે એના તમે પણ દર્શન કરી શકો છો. આ છે મેન મંદિર દ્વારકા. તો હવે છે હું મંદિરે દર્શન કરી આવું છું અને પછી પાછો તમને થોડી વાર પછી મળું છું. તો મંદિરે દર્શન થઈ ગયા છે અને મંદિરથી આપણે બહાર આવી ગયા છીએ. તો હવે આપણે જઈએ છીએ જે અહીંયા દરિયા કિનારો છે દ્વારકાનો ત્યાં, અને ત્યાંનો તમને હું વ્યૂ બતાવું છું અને દેખાડું છું. અને ક્યાં ગોમતીજી છે એ દરિયાને મળે છે એ પણ તમને હું બતાવું છું જગ્યા પણ. તો પાછા જો આપણે છે માર્કેટમાં આવી ગયા છીએ. અને સુદર્શન સેતુથી પાછા આપણે આ બાજુ જશું તો ત્યારે એ જગ્યા એ આવી જશે. તો અહીંથી આપણે જમણી બાજુ વળી અને જવાનું છે જે ગોમતીજી જ્યાં દરિયાને મળે છે એના તમને દર્શન કરાવું છું અને દ્વારકા બીચના પણ તમને હું દર્શન કરાવું છું. તો અહીંથી આપણે જવાનું છે. તો આ મંદિરની પાછળ પણ તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા માર્કેટ છે, દુકાન છે. અને આ છે શારદા પીઠ દ્વારકા, શારદા મઠ. અને આ પણ તમે આ માર્કેટ છે તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ આ પાછળ તેની મંદિર છે અને આ માર્કેટ છે, દ્વારકાની માર્કેટ છે. અહીંયા પણ તમે જોઈ જશો ઘણી બધી અહીંયા વસ્તુ તમને મળે છે, ફોટા મળે છે, મૂર્તિઓ મળે છે. અને આ દ્વારકા ગામની તમે ગલીઓ છે એના દર્શન કરી શકો છો. તો આપણે પાછા પહોંચી ગયા છીએ ગોમતીજી. અને ત્યાંથી ગોમતીજી છે તે સમુદ્રને મળે છે, દરિયાને મળે છે, ત્યાં જઈએ છીએ આપણે. તો અહીંયાથી આપણે જવાનું છે. તો આ આવી ગઈ છે પવિત્ર ગોમતીજી. અને ઉપર છે તે તમે જોઈ શકો છો ધજા. અત્યારે પાછળ દ્વારકાધીશ મંદિર છે અને ત્યાં ધજા અત્યારે બદલાવે છે, તમે જોઈ શકો છો. તો આ પવિત્ર ગોમતીજી અને આ સુદર્શન સેતુ. ને આ તમે માછલીઓ પણ ઘણી બધી જોઈ શકો છો. ચાલ, જય દ્વારકાધીશ. ધજા, જય દ્વારકાધીશ. તો આ પવિત્ર ગોમતીજી આવી ગઈ છે. ઘણા બધા અહીંયા લોકો સ્નાન કરે છે, એના તમે દર્શન કરી શકો છો. અને સામે તમે આ જોઈ શકો છો ગોમતીજી અને સમુદ્રનું મિલન. સામે ત્યાં પણ જશું આપણે, ત્યાં લગી જશું આપણે. તો અહીંથી આપણે પાછું ચડવું પડશે. અને હા પવિત્ર ગોમતીજી. તો અહીંયાથી ઘણા બધા મંદિર પણ આવે છે. મહાદેવનું મંદિર છે અને આ ગોમતીજી.
આગળ તમને લઈ જાઉં છું કે જે જગ્યાએ ગોમતીથી સમુદ્રમાં મળે છે. તો આ સામે એ સ્થાન આવી ગયું છે જ્યાં ગોમતીજી છે તે સમુદ્રને મળે છે. તમને થોડા હું પાસે જઈને તમને બતાવી દઉં છું. તો આ તમે જોઈ શકો છો, આ છે પવિત્ર ગોમતીજી અને આ સમુદ્રને ગોમતીજી મળે છે તેના તમે અદ્ભુત દર્શન કરી શકો છો. તો આ સામે તમે જોઈ શકો છો એ સમુદ્ર અને આ બાજુ છે ગોમતીજી. તો આ જગ્યાએ તમે જે દોરી દેખાય છે તે તમને ગોમતીજી છે સમુદ્રને મળે છે. તો આ છે ગોમતીજી દ્વારકા અને સામે છે સમુદ્ર એટલે કે દરિયો. તો હવે આગળ જઈએ છીએ આપણે અને તમને દરિયાનો પણ વ્યૂ બતાવું છું. અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણું બધું અહીંયા તમને શંખ અને છીપલાને બધું મળશે. અહીંથી હવે નીચે જવાની મનાઈ છે કારણ કે અહીંયા દરિયો આવી જાય છે એટલે તમે અહીંયા નાહી નથી શકતા, પણ તમે આગળ છે ત્યાં નાહી શકો છો. ત્યાં અહીંયા નાહવાની મનાઈ છે. લખેલું જ છે અહીંયા ચોખ્ખું કે અહીંયા દરિયાનો પાટ આવી જાય છે એટલે અહીંયા નાહવાની સખ્ત મનાઈ છે. તો આ સમુદ્રની તમે ઊંચી ઊંચી લહેરો છે તે તમે જોઈ શકો છો. તો અહીંથી આપણે સમુદ્ર પાસે જવાનું છે. તો જઈએ છીએ આપણે. તો આ આપણે પહોંચી ગયા છીએ દરિયા કિનારે. તો અહીંથી છે આપણે નીચે જઈએ છીએ. તો ઘણા બધા લોકો અહીંયા શાંતિથી જે દરિયાનો છે તે મોજ લઈ રહ્યા છે. તો આ છે દ્વારકાનો દરિયા કિનારો. સામે છે દ્વારકાધીશ મંદિર અને આ છે દ્વારકાનો દરિયા કિનારો. તો આ હતું દ્વારકાધીશ મંદિર અને દ્વારકા ધામ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર મહાદેવ હર. જય દ્વારકાધીશ.